ये पर्दे फाइनली बॉस हो गए हैं और अब हम लोग ये पर्दे डाल रही है। अश्विन भाई ये देखो इन्होंने है ना कुछ खो दिया रे बाबा। क्या खो दिया? और क्या મૂક્યું તું બેટા? આ ક્યાં મૂક્યું તું? આનું ઉપર તો તે લાવવામાં પાડ્યું હશે કે ક્યાં પડ્યું? લાવવામાં પાડી દીધું હશે કે કા જો ખોવાઈ નાખ્યું હવે કઈ રીતે હું પડદો નાખી તમને લોકોને દેખાય છે? બોલો આ લે કા મને કીધું હશે. કેવું ખોટું બોલા? મારું નામ આપ્યું. બોલો. આવા આ વાળા એ પેલી જો ખુરશી ગઈ આ વાળો છે ને ભંગારમાં દો. ભંગારમાં હું લઈને ગયો છું. હવે લઈ જા આને અંદર મૂકી દે અને તું પેલો લઈ જવાનો હતો શું કહેવાય એને એક્સટેન્શન તો એ કીધું તું ગામડા લઈ જઈશ કરીને આવીશ અને જીરું એ બધું યાદ દેવડાવો. હા બધું લઈ જા તો ચલો આપણે નીકળ્યા પડ્યા છે રક્ષાબંધનની શોપિંગ કરવા. એકચ્યુઅલી રક્ષાબંધન ઉપર મેં એવું વિચાર્યું કે હોમમેડ રાખડી મારા ભાઈઓને મોકલું અને હોમમેડ સ્વીટ અને સાથે સાથે કંઈક ગિફ્ટ પણ મોકલું કેમ કે મારા ભાઈઓ દુનિયાના સૌથી બેસ્ટ ભાઈ. આમ તો બધી બેનને પોતાના ભાઈ ગમતા હોય પર હું મારા ભાઈઓ પર કંઈક વધારે ગર્વ કરું છું કે મહાદેવે મને આવા મસ્ત સારા અને બહુ જ પ્રેમ કરવાવાળા અને મારી આટલી રિસ્પેક્ટ અને કેરિંગ કરવાવાળા ભાઈઓ આપ્યા છે. તો ચલો રક્ષાબંધન ઉપર એમના માટે કંઈક ખાસ કરીએ. સો હું અને અશ્વિનભાઈ નીકળી પડ્યા હતા અહીંયા શોપિંગ કરવા માટે. તો શોપિંગ કરતાં પહેલાં મને અહીંયા રિવરફ્રન્ટ ઉપરથી ગયું કે મને એમ થઈ ગયું ચાલો કરીએ વિડીયો કરી દઈએ કે એ કામ હતું થયું છે પણ એને થોડી બ્લોગિંગ કરી છે બ્લોગિંગ કરીને ફરી નીકળી પડ્યા છે. મારે જઈશું ડાયરેક્ટ લાલ દરવાજા કેમ કે લાલ દરવાજેથી અમે લોકો આગળ જવાનું છે. તો ક્યાં અને આજે મેં ગિફ્ટ શું લાવવાના છે મારા ભાઈઓ માટે તે જોવું હોય તો જરૂર આવા જ નવા બ્લોગ જોવા માટે રાધા સમાજના ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે તમારા લોકોને કોઈ એલઆઈસીનો પ્લાન લેવો હોય અથવા તમારે કોઈ ઇન્સ્યોરન્સ પ્રોપર્ટી હોય ખુદ પર જાતના ઇન્સ્યોરન્સ કરાવવા હોય અથવા તમારે કોઈ વીમો કરાવવો તો મને કે અહીંયા અમે આવ્યા લાલ દરવાજા અહીંયા પહેલાં તમે કીધું ચલો આપણે ભદ્રકાલીના દર્શન કરી લઈએ. તમને લોકોને પણ ભદ્રકાલીના દર્શન કરું છું. માતા રાની તમારા બધા ઉપર કૃપા બનાવી રાખે અને તમને હંમેશા ખુશ રાખે માતા રાની પ્રાર્થના કરશું. બીજા મંદિરમાં આવ્યા છે ચલો આપણે ગયા છે તો અહીંયા મંદિરમાં બી દર્શન લોકો અહીંયા પહોંચી ગયા છે અને આ મેં અહીંયા મારું વ્હીકલ પાર્ક કરી દીધું છે અને અશ્વિનભાઈ ક્યાં અહીંયા શું વાંધો પાર્કિંગ સ્લીપ લેવા. સાથે સાથે મારું રક્ષાબંધન ગયા વર્ષથી જેમ આ રક્ષાબંધન પર પહેલું આવી ગયું છે. સો અહીંયા જીલભાઈ આવવાના છે મારી જોડે રાખડી બંધાય એ પહેલાં હું ફટાફટ અહીંયાથી અમારા કંકુ ચોખા અને રાખડી એકસાથે મોકલવાની છે એટલે મેં નાની નાની ડબ્બીઓ લીધી જેથી કરીને કંકુ ચોખા પર હું મારા ભાઈઓ માટે મોકલું ખાલી રાખડી ના મોકલું. અને સાથે મેં આ લોકોને માટે લીધું છે અહીંયાથી ગિફ્ટ લઈશું. જીલભાઈને જોવા જીલભાઈને પહેલાં રાખડી બાંધીશું. જો અમારા અશ્વિનભાઈ ધીરે થયેલા પહેલાં અહીંયા ફરે છે અને સાથે મને અહીંયા દેખાઈ ગઈ ઇયરિંગ્સ. ઓહો ઇયરિંગ્સ દેખાઈ જતો તો હું ગાંડી થઈ જાઉં એટલે મેં કીધું ચલો આ ઇયરિંગ્સ છે તો લેવી પડે બહુ નહીં તો 4-5 જોડી તો લઈ લઈએ. તો મેં ઇયરિંગ્સ અને ખ્વાઈસ માટે બ્રાસલેટ ને એ બધું અહીંયાથી શોપિંગ કરું છું. સો કેવી લાગે છે આ રિંગ્સ મારા ઉપર તે તમે કમેન્ટ કરીને જોતા નહીં. અહીંયા જીલભાઈ પણ અમારી વેટ કરે છે. સો જીલભાઈએ મને કીધું કે દીદી હું પછી ઘરે નહીં આવી શકું તો તમે મને અહીંયા રાખડી બાંધી દો. એટલે મેં ફટાફટ અહીંયાથી રાખડી લઈને એમને અહીંયા રાખડી બાંધી દીધી. અને તમે લોકો પ્લીઝ પ્રાર્થના કરજો કે જીલભાઈના જે પણ થોડાક મસલ્સમાં પ્રોબ્લેમ છે તે જલ્દી સારા થઈ જાય કેમ કે એ આમ બહુ જ લાડ કરે છે મને પર એ બિચારો થોડો. ચલો અમે લોકો અહીંયા જ્યુસ પીવા ઉભા રહ્યા છે. જીલભાઈ અમારા સૌથી પહેલા રક્ષાબંધન એમનું પૂરું થયું છે એમની ઈચ્છા હતી. સવારના નીકળ્યા હતા ખાસો ટાઈમ થઈ ગયો નહીં હવે મારા સીધું ભાગવું પડશે ખ્વાઈશને લેવા કેમ કે અમને એક અહીંયા લીધું છે ને 40 છૂટી જશે. સો હવે અહીંયાથી નીકળી પડ્યા છે ખ્વાઈશને લેવા માટે. ફટાફટ ખ્વાઈશને લઈશું અને પછી ઘરે જઈને ખરીદી કરીને ખરીદી તો એવું લાગે છે કોમેન્ટ કરજો પ્લીઝ. હાઈટના ઓપ્શન પર ક્લિક કરીને મને પોઈન્ટ આપવાનું ભૂલતા. જો એક બેગ અશ્વિનભાઈના હાથમાં છે ને એક બેગ ખ્વાઈશના હાથમાં છે. આ એક બેગ છે સામાન હજુ ખાલી આમ પડ્યું છે અને અહીંયા આમ ચાલુ થઈ ગયું છે બિચારાનો કેમ કે મારા ફ્રીજનો કવર બહુ જ ખરાબ થઈ ગયું તો મેં લઈને આવ્યા ને અહીંયા અશ્વિનભાઈ મારા મસ્ત કવર નાખવા માટે ફ્રીજ સાફ કરી રહ્યા છે કે મારી હાઈટ પહોંચાતી નથી એટલે હું શું કરું એટલે તો જો કિશુ જોઈ લેજે તારા માટે ખાસ છે તારા બધા કામ નહીં કરવા પડે.
ગુડ ઇવનિંગ. આવી જાઓ ઇવનિંગની ચા પીવા. કોને કોને ઇવનિંગની ચા પીવી છે તે બધા આવી જાઓ અને પછી અમે જે સામાન લાવ્યા છે તે ઓપન કરીશું. हम लोग का देखो ये અમે જો એ સામાન લઈને આવ્યા હતા તે હવે કચરો તો ડાયરેક્ટ કચરા પેકને બુદ્ધિ વગર નવું કર્યા વગર આ જો અમે સામાન જે લઈને આવ્યા હતા તે ખાલી કરી રહ્યા છે અહીંયા આવી રીતે. એ તું ગામડે ચાલી જા સમજો એ આ લબન ના છે તૂટી જાય પહેરે જો આ પહેરો તમે આંગળીઓ મારી તો બધું થાય છે આંગળી નાની વાળીમાં પહેરો મસ્ત આવતી એમ કહો પહેલું દીદીના ફોન પર વિડિયો કોલ ये मम्मी ये बहुत अच्छे है वो 20 वाले पता नहीं 20 वाले इज्जत करे 20-25 हजार वाले को देखो मम्मा के बोल 20-25 हजार वाले हमें 20-25 हजार वाले तो कैसे है गोल कर फेरा फेरो हाँ मेरे को पता चल गया घुमा तो सही पर हाथ का है अच्छा है इसको निकाल देती हूँ ये मेरी तरफ से फ्रेंडशिप बेल्ट तेरा ये અમે ને બ્લોગ કર્યો છે એમાં તમે નહીં તો મારા કોઈ બ્લોગ નથી જેરી સોનલ નો मामू आ टाइट करी देजो ઓલી આઈડીમાં કોમેન્ટ નથી થતી टाइट करी કોની આઈડી ઓલી બીજી આઈડી કાકા અને નવને તે બ્લોગ મારા બ્લોગ નથી Wow, yeah. Thank you, Mom. Thank you. ये હવે તો એ કાલ की सबसे पहली गिफ्ट सबसे पहले रक्षाबंधन में मैंने राखी बांधी इस बार झील को એના પહેલાં સૌથી પહેલાં રક્ષાબંધનમાં રાખડી બાંધી હતી મેં અશ્વિનભાઈને આ વખતે ઝીલભાઈને બાંધી છે અને ઝીલભાઈ મારા માટે રાખડી લઈને આવીને એમને બિચારાએ મને કીધું કે દીદી ફૂલ નહીં તો ફૂલ નહીં પાકડી મેં કાંઈ ભાઈ નહીં તમે પ્રેમથી લાયા તે મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને સોરી ઝીલભાઈ મેં તમારા ઉપર ગુસ્સે થઈ આજે મેં જોઈ તો તમારા ઉપર દયા આવી ગઈ હું નેક્સ્ટ ટાઈમ ચોક્કસ તમારા ઘરે તમને પેશન્ટ મળવા આવીશ અને ઘરે બેસીશ તમારી જોડે વાત કરીશ કે આજે તો મને જોઈને તારા ઉપર બહુ જ દયા આવી ગઈ પેલું આમાં ગિફ્ટમાં શું છે તે ખ્વાઈસ મેડમ ઓપન કરી રહ્યા છે જે પણ હશે તે મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે કેમ કે તું એટલા દિલથી મને ત્યાં મળવા આવ્યો છે લઈને આવ્યો છો તે મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે શું છે આમાં વાવ મેં કીધું તો એ જ નીકળ્યું થેન્ક યુ સો મચ જીલ થેન્ક યુ સો મચ रुक जाओ આમ ના આવે બચ્ચું આમ જ આવે ના આમ નહીં ખોલવાનું થેન્ક યુ સો મચ ફોર ધીસ બ્યુટીફુલ ગિફ્ટ બટરફ્લાય મેં કીધું તું ને આવું જ કંઈક હશે बटरफ्लाई उड़ती बटरफ्लाई मेरी मम्मी अब उड़ती है